બાકી આ કઈ આપણને મળે નહીં, આપણને ભગવાનની કથા. શું નથી આપ્યું એ નહીં જોવાનું, શું પરમાત્માએ આપ્યું એ મહત્વનું રાખવાનું છે. અને પરમાત્મા તો આપતા જ હોય બધાને. પરમાત્માને થેન્ક યુ કહેવા માટે જવાનું છે. પંઢરપુરમાં 2 ભક્તો થયા, તુકારામ ને એકનાથ. એ રોજ ભગવાનને થેન્ક યુ કહેવા માટે આવતા હતા. વિચાર કરો. આ તુકારામની પત્ની કેવી હતી અને એકનાથની પત્ની કેવી હતી? એકને સુખ પ્રાપ્ત કરનારી પત્ની હતી અને બીજાને દુઃખ દેનારી પત્ની હતી. છતાં પણ બંને ભક્તો પરમાત્માને થેન્ક યુ કહેવા માટે આવતા હતા. તુકારામની પત્ની ખરેખર એને દુઃખ આપતી હતી, હેરાન કરતી, પરેશાન કરતી હતી, છતાં પણ એ થેન્ક યુ કહેતો હતો. અને એકનાથની પત્ની કેવી સુંદર હતી. સુંદર નથી પણ સંસ્કારી હતી, છતાં પણ એ થેન્ક યુ જ કહેવા માટે કે શું પત્ની ત્યાં આપી છે. સત્સંગ કરવા મારે બીજે ક્યાંય કોઈ જવાની જરૂર જ નહીં. અને પેલાની પત્ની તો માર્ગની હતી, મારે પણ ખરી, ફટકારે પણ ખરી. આવી પત્ની મળી હતી, છતાં પણ એ થેન્ક યુ જ કહેતો કે આવી પત્ની આપી બરાબર છે. કારણ કે જો પત્ની દેખાવડી છે અને જો તે આવી પત્ની ના આપી, સંસ્કારી ના આપી હોત ને, સંસ્કાર એનામાં હોત ને, તો હું તને ભૂલી જાત. પરમાત્મા એની પાછળ હું તને ભૂલી જાત. જે કર્યું તો બરાબર છે એમ કહીને થેન્ક યુ કહેતા હતા. બોલો, એટલે સંતો આવા હોય, સુખમાં અને દુઃખમાં એ પરમાત્માને યાદ કરતા હોય. રોજ યાદ કરવા પરમાત્મા. સત્યનારાયણ ભગવાનની કથામાં નહીં હતું કે પેલો બ્રાહ્મણ રોજ પરમાત્માને યાદ કરતો હતો. એવું નહીં કે સંપત્તિ મળે નહીં, ગરીબ હતો એટલા માટે યાદ કરતો, એવું નહીં. આગળ લખ્યું છે કે સર્વ સંપત્તિ સમન્વિતમ, એને પાસે સંપત્તિ હતી અને સંપત્તિનો સદુપયોગ અને ભગવાનની પૂજા વ્રતમાં જ કર્યો છે. અને વિચાર કરો તમે કોઈ બી પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરો. દુઃખ તો પડે ના પડે, દુઃખ. અને એટલું યાદ રાખવાનું, દુઃખ જે છે ને, સુખ કેવું છે, એક સ્વપ્ન સમાન છે. અને દુઃખ બહુ રહેતું નહીં, એટલું યાદ રાખવાનું. પણ જો આપણે એને બહુ પંપાર્યા કરીએ ને કે મને બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, એટલે કે ચાલ આ તો આપણા વાળા છે એટલે રહેવા દો અહીંયા વધારે એમ. પણ એને બહુ ગણકારીએ નહીં ને, આપણે તો બધું દુઃખે આપણે કોઈ ગણકારતું જ નહીં, એવું જ લાગે. કોઈને આપણે ગયા હોય અને બેઠો બેઠો ટીવી જોયા કરે, આપણે પાણીનો ભાવ ના પૂછે, આપણને ચાનો ભાવ ના પૂછે, અને બ્રેક પડે તો આયા તમે, આવી રીતે વાત કરે અને ટીવી જોવા મશગુલ હતા, આપણે ઘરે બહુ બેસી સાચું બોલો. અને એ જ પ્રમાણે આપણા શરીરમાં આધિ વ્યાધિ ઉપાધિ આ દુઃખ ને બધું આવે અને આપણે જો એને ગણકારીએ નહીં, એટલે એને એવું લાગે કે મારો તિરસ્કાર કર્યો છે, મારો અપમાન થયું આ ઘરે, તો આ ઘેર આપણે બહુ રહેવાય નહીં, એટલે તરત દુઃખ જતું રહે બીજાને ઘેર. એટલે આપણે બહુ ગણકારવાનું નહીં. તો અહીંયા ભગવાન શંકરે એવું જ કહ્યું છે કે તમને કોઈ મુશ્કેલી હોય ને અને બહુ મુશ્કેલી પડે ત્યારે તમારે મારી પાસે આવવાનું. અને એવું તમે આવશો અવશ્ય યાદ રાખજો, હું તમને સહાય કરીશ, તમારું રક્ષણ પણ કરીશ. અને આ રીતે ભગવાન શિવજીને નમસ્કાર કરી અને દરેક પોતપોતાને સ્થાને ગયા. પછી તો નારદજી કહેવા લાગ્યા કે હે બ્રહ્મન, આ કાર્તિકેય કુમારનું તો અમૃતમય ચરિત્ર મેં સાંભળ્યું, અને હવે કૃપા કરો કે ભગવાન ગણેશજીનું મંગલમય ચરિત્ર અમને સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. જો એટલી યાદ રાખો કે આ બધો સંવાદ છે ને નારદજી અને શિવજી વચ્ચેનો છે, સૂતજી અને સૌનક વચ્ચેનો છે, અને મંદરાચલ પર્વત પર સૌનક અને નંદિકેશ્વરનો છે. આ બધા સંવાદોમાં સંવાદ, ઘરમાં ઘર, એમાં વસે દામોદર, એવું છે આ બધું. હે ને, કથામાંથી કથા, એમાંથી બીજી કથા, એમાંથી બીજી કથા, એવું છે. તો મંગલમય ચરિત્ર સંભળાવે એમ ત્યારે ગણપતિ બાપાની ચરિત્રની વાત આવી ત્યારે એ બ્રહ્માજી કહેવા લાગ્યા કે તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો, તમે સાંભળો. અધુનામ શ્રોતુમિચ્છામિ ગણેશમ વ્રતમોત્તમમ તજ્જન્મ ચરિતમ દીર્ભ સર્વમંગલમંગલમ. અધુનામ શ્રોતુમિચ્છામિ ગણેશમ વ્રતમોત્તમમ. હવે હું તમને ગણેશ ભગવાનનું ચરિત્રની કથા કહું છું. ગણપતિ બાપાનું આખું ચરિત્ર છે ગણેશ, હે ને. ગણપતિ બાપાનો આખો ગ્રંથ પણ છે. આ બધા જે ગ્રંથો છે ને, ગણપતિ બાપાનો પણ આખો એક ગણેશ પુરાણ. અને એના આગળ આપણે ચરિત્ર જોયું સ્કંદના આધારે સ્કંદ પુરાણ છે. સૌથી મોટામાં મોટું જે પુરાણ હોય સ્કંદ પુરાણ, હે ને. સૌથી મોટું પુરાણ કયું? કેટલા શ્લોકો મેં તમને પહેલા દિવસ કહ્યું હતું, યાદ હોય તો? 81,000 શ્લોકો છે ને. કેટલા? આ બધા જ પુરાણોમાં સૌથી મોટામાં મોટું પુરાણ સ્કંદ પુરાણ.
અને બધા જ પુરાણોમાં સૌથી નાનામાં નાનું પુરાણ હોય એ માર્કંડે પુરાણ. માર્કંડે પુરાણના કેટલા તો 9000 શ્લોક છે, સૌથી નાનામાં નાનું. અને સૌથી મોટામાં મોટું 81,000 વાળું શ્લોકો વાળું મહાભારત છે પાછું એનાથી મોટું, પણ એ કઈ પુરાણમાં એની ગણતરી નહીં કરાતા. એ કાવ્ય કહેવાય. રામાયણ છે બધું કાવ્ય ગણે, કે પુરાણમાં ગણતરી નહીં એની. આમ તો શિવ પુરાણ કેટલાક ગ્રંથોમાં એનો પણ ઉલ્લેખ નહીં. વિચાર તો કરો તમે, દેવી ભાગવતમાં તમે જુઓ તો લિંગ પુરાણ છે પણ શિવ પુરાણ નહીં. પણ ભાગવત પુરાણ અંતર્ગત તમે જુઓ તો 18 પુરાણની જે ચર્ચા છે એમાં શિવ પુરાણ સ્પષ્ટ લખેલું છે, અને એમાં 24,000 શ્લોક છે એવું પણ સ્પષ્ટ લખેલું છે. પણ આ બધા વિદ્વાનોનો વિષય છે, આપણો વિષય છે, અને આપણે તો આની સામે બેહવાનું કથા કરવાની સારું લાગે, એ જ છે મહત્વનું. તો ગણપતિ બાપાનું મંગલમય ચરિત્ર સંભળાવો. અને આવી જ્યારે વાત કરી ત્યારે કહે તમે બધા સાંભળો. ગણપતિ બાપાના જે ચરિત્રની કથા છે ને, લગભગ 18 માંથી 5 પુરાણમાંની કથા સાંભળવા મળે તમને. દરેક પુરાણમાં એમાં કેટલીક પુરાણમાં એક હરખી મળે, કોઈક પુરાણમાં અલગ અલગ મળે તમને. પદ્મ પુરાણમાં એની કથા બતાવવામાં આવી, સ્કંદ પુરાણમાં પણ છે, આ શિવ પુરાણમાં પણ ગણેશ ચરિત્રની કથા, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ છે, ગણેશ પુરાણમાં પણ એની કથા હોય જ, સ્વાભાવિક છે. પણ આ બધા પુરાણોમાં એમની કથા તમને અલગ અલગ સાંભળવા મળે. તો કેમ ગણપતિ બાપાને મસ્તક હાથીનું, આ બધી ચર્ચાઓ તમે જુઓ, એનું મહત્વ સમજો. બાકી ગણપતિ જો એવું ચાહે ને તો એ જ મસ્તક પાછું ના લગાવી શકે ભગવાન. દક્ષ પ્રજાપતિનું મસ્તક છે ને એને ઓમી દીધું એટલે ચાલો નતું એટલે બકરાનું લગાવ્યું હતું, પણ અહીં તો એવું છે જ ને, ગણપતિ એ મસ્તક ના લગાવી શકાત. છતાં પણ ગણપતિ બાપાને ગજાનન એટલે હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું. એ બધી ચર્ચાઓ આગળ કરવાની. ત્યારે બ્રહ્માજી કહે કે સાંભળો, એક વખત પરમેશ્વરી જગદંબાની સખીઓ જયા અને વિજયા પાર્વતી માતાની 2 સખીઓ, અને આ 2 જે સખીઓ છે ને એને એવું વરદાન હતું કે એ મૂર્ત સ્વરૂપ હોય ને એના પર પ્રાણ પૂરી શક્તિ હતી, આવું વરદાન એમને હતું. હે ને, એટલા માટે બહેનો જયા વ્રત કરે ને બહેનો, પાર્વતી વ્રત પતિના માટે જ કરે ને બધી વ્રત, જયા વ્રત, જયા પાર્વતી વ્રત, એમને વરદાન પ્રાપ્ત થયું. અલગ અલગ પુરાણમાં અલગ અલગ કથાઓ બતાવવામાં આવી છે. બ્રહ્માંડ પુરાણમાં પણ એની કથા બતાવવામાં આવી છે. લલિત, એનાથી આપણે આરંભ કરીએ ને તો ગણપતિ બાપા કોનો દીકરો? બ્રહ્માંડ પુરાણમાં એવું કહ્યું છે કે ભંડાસુર નામનો એક રાક્ષસ. કયો રાક્ષસ? ભંડાસુર. અને ભંડાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે માં જગદંબા પાર્વતીએ એક સ્વરૂપ ધારણ કર્યું. એનું નામ છે લલિતાંબા. કયા માતા? લલિતાંબા. એની ઉપાસના અહીંયા તો ઓછી થાય, પણ સાઉથમાં એની ઉપાસના વધારે થાય. એની ઉપાસના ત્યાં વધારે થાય. તો લલિતા માતા એના વધ કરવા માટે અવતાર ધારણ કર્યો. અને પછી ભંડાસુર રાક્ષસ સાથે માં જગદંબાનું જ્યારે યુદ્ધ, ઘમઘોર યુદ્ધ થયું ને, ત્યારે માતાજીએ પોતાના પરાક્રમના માધ્યમથી એ ભંડાસુર રાક્ષસનો વધ કર્યો. માતાજીએ, લલિતા માતાને જ્યારે વધ કર્યો અને પોતાનો રાજા જો હનાઈ ગયો તો સૈન્ય શું કરવાનું? કરે કશું? સૈન્ય કશું કરી શકે ને. એટલે રાજા જે પ્રમાણે કે એ પ્રમાણે જ કરે ને. એટલા જ માટે કૃષ્ણ ભગવાને એક રાક્ષસનો વધ કરવાનો હતો. કાલીય વન નામના રાક્ષસનો જ્યારે વધ કરવાનો, ભાગવતમાંની ચર્ચા આવે ત્યારે અક્ષોહિણી સેના લઈને, મોટી વિશાળ સેના લઈને ત્યાં આવ્યો. ત્યારે કહ્યું, મોટા ભાઈ, આ વખત તમારે છે ને યુદ્ધ કરવા માટે હું જાતે જઈશ. તમારે જરાસનને હાચવવાનો છે અને આ રાક્ષસનો વધ કરવાનો હું જાતે જઈશ. કૃષ્ણ ભગવાન કેટલા હોશિયાર, વિચાર કરો. બધી સેના લઈને તો આ આવ્યો હતો, જરાસન કોઈ ઠેકાણું જ નહીં, કઈ સેના લાવશે કે એકલો આવશે કઈ નહીં. છતાં પણ દાઉદ દાદાને એવું કહી દીધું કે આ રાક્ષસને હાથે યુદ્ધ કરવા માટે હું જઈશ અને જરાસનને યુદ્ધ કરવા માટે તમારે જવાનું છે. પણ એટલું યાદ રાખજો કે જરાસનને સૈન્યનો વધ કરજો, પણ જરાસનને તમારે મારવાનો નથી. આ રીતે કૃષ્ણ ભગવાને એમને સમજાવી દીધા.
કૃષ્ણ ભગવાને સમજાવી દીધા આવી રીતે. અને વિશાળ સૈન્ય લઈને જ્યારે એ કાલીય વન એ કૃષ્ણ ભગવાન હાથે યુદ્ધ કરવા માટે આવે ત્યારે ભગવાન કૃષ્ણ એકલા જ અને પાછા નિશસ્ત્ર, કોઈ એમના હાથમાં શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં, કશું જ નહીં, રથે નહીં, અને એકલા જ જાણે આમ ગુલાબનું ફૂલ કે કમળનું ફૂલ લઈને જાણે આમ ફરવા માટે નીકળ્યા હોય એવી રીતે યુદ્ધ કરવા માટે નીકળ્યા. એ કાલી અંદર વિચાર કરે કે નહીં, સેના કઈ છે, એકલા જ છે, નહીં રથ નહીં, કશું નહીં. વિચાર કરવા લાગ્યો કાલિયવન કે આને યુદ્ધ કેમનું કરવું, હવે સંઘનાદ થશે. પછી એક ડર પણ લાગ્યો કે એકલો તો પહોંચી નહીં વળે, કારણ કે આને 17 વાર જરાસંઘને હરાવ્યો છે, તો પછી મને એકલો જ આવ્યો છે, એને પરાજિત તો નહીં કરે. પણ કાલિયવન એને ચિંતા નથી, કારણ કે કાલિયવનને એવું વરદાન હતું કે એની સામે જે કોઈ રાજા જો વ્રત એની હતી કોઈ યુદ્ધ કરે એની અડધી શક્તિ એનામાં આવી જાય, આવું એને વરદાન હતું. એટલે અડધી શક્તિ આવી જાય, એટલે ડબલ થઈ જાય કે ના થઈ જાય, પછી અડધી શક્તિ વાળો માણસ શું કરી શકે. એટલે કાલિયવનને બહુ ચિંતા નથી એની. એટલે કાલિયવને તો શંખનાદ, શંખ ભૂખ્યો, શંખનાદ થયો. એટલે કૃષ્ણ ભગવાને પણ શંખનાદ કરીને પેલું ફૂલ સૂંઘીને ફેંકી દીધું ત્યાં, અને પાછા દોડ્યા. એ જાણી ગયા કે એનાથી યુદ્ધ કરવામાં આપણી ભલાઈ છે નહીં. અને ભગવાન આગળ જાય અને પાછળ પેલું કાલિયવન સૈન્યને કે તું ઉભો રહે, હું આવું છું. દોડતા 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 સીધા આપણા ગિરનાર લગીને આવ્યા. કયા આગળ? ગિરનાર. અને ત્યાં એક મુચુકુંદ નામના રાજા સુતા ત્યાં આવ્યા. વિચાર કરો, ભગવાન કૃષ્ણ કેવી કૂટનીતિ વાપરી. અને પેલા આરામથી હોઈ રહ્યા હતા, અને ત્યાં પોતાનું જે ઉપવસ્ત્ર જે હતું એ ઉપવસ્ત્ર એ મુચુકુંદ રાજાને સોડાય, એના પર સોડાય ઉડાડી દીધું, અને ખૂનામ જઈને હંતાઈ ગયા. એટલે ભગવાનનું ઉપવસ્ત્ર જોયું એટલે પેલા સમજો કે આ જ કૃષ્ણ હશે, અને એ સમજીને ઢળાંગ લઈને લાત મારે પેલા મુચુકુંદ પડ્યા. આંખની દ્રષ્ટિ એનાથી અગ્નિ, અને એનાથી બળીને પેલો કાલિયવન બળબડ બળીને ભસ્મ થયો. વિચાર કરો, ભસ્મ થયો. આ રીતે ભગવાન કૃષ્ણએ પોતાની કૂટનીતિ. હવે વિચાર કરો, એ કાલિયવન જયારે હણાઈ ગયો પછી એનું સૈન્ય ભલે ગમે તે મોટી સેના કરવાની હું કરે કશું, તો આ રીતે પરમાત્મા એનો વધ કર્યો. પછી મુચુકુંદ રાજાએ બધી સગડી વાતચીત કરી. આ બધી ભાગવતની ચર્ચા છે, પણ આમાં પ્રસંગાથી જોડાય એટલે કહીએ તો આ રીતે પરમાત્મા